કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર નંબર 5, જેમાં આપણે આજનો છેલ્લો વિડીયો પૂરો કરશું અને આ ચેપ્ટરને આપણે આજે સમાપ્ત કરવાના છે. આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર ખરા ખોટા પૂરા કરવાના છે. એટલે આપણને 5.5માં છેલ્લે કેટલા ખરા ખોટા આપેલા છે અને ખરા ખોટાને આપણે આજે સોલ્વ કરવાના છે. એ કોણ સાચું ને કોણ ખોટું એ આપણે પ્રૂવ કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ આપણે. 4000 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચાલો બોલો તો 4000 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં, આપણે સાચું ખોટું કરવાનું છે. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે 0ની સંખ્યા બેકી સંખ્યામાં હોય ને તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, પણ જો 0ની સંખ્યા એકી સંખ્યામાં હોય તો એ સંખ્યા જિંદગીમાં ક્યારેય પૂર્ણ વર્ગ બની શકે નહીં. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા 3 0 છે, મતલબ કે 0ના ગ્રુપ બની રહ્યા નથી અને 0ના વર્ગ નથી બનતા, મતલબ કે આ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કહી શકીએ નહીં, પૂર્ણ વર્ગ કહી શકીએ નહીં. મતલબ કે આપણું જે પહેલું વિધાન છે કેવું છે મિત્રો, ખોટું છે. કેવું છે? ખોટું છે. ચાલો એના પછીનો સેકન્ડ 2700 બરાબર ને. અહીં તમે કહેશો સર આ તો 2 0 વાળું છે, આ તો હોઈ શકે. આ ભલે 2 0 હોય પણ આપણે આગળની સંખ્યા પણ જોવાની ને, બરાબર છે, આગળની સંખ્યા પણ જોવાની. ચલો આના ભાગલા પાડીએ આપણે, તો આવું ભાગલા પડે 27 ગુણ્યા 100. ક્લિયર છે. હવે આના જો ગ્રુપ બનતા હોય ને, આના જો ગ્રુપ બનતા હશે બે બેના ગ્રુપ, તો આ પૂર્ણ વર્ગ હશે. જો નહીં બનતા હોય તો નહીં હોય. ચાલો ભાગલા પાડીએ આના. 27ના ભાગલા શું પડે, તો કે આપણે એવું કરી શકીએ ને 3 તરી 9 તરી 27 અને આના ભાગલા 10 ગુણ્યા 10. હવે અહીં 10 10ના બે ગ્રુપ બને છે, 3 3નું પણ ગ્રુપ બને છે, પણ આ એક 3 એકલું રહી ગયું છે, એટલે આનો ગ્રુપ નથી બનતું. એનો મતલબ એવો છે કે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સાચી વાત છે, નથી લખેલું જ છે અહીંયા, એટલે આ સાચું છે. આ કેવું છે મિત્રો? સાચું છે. ચાલો આગળ જોઈએ આપણે. આગળ જોઈએ, ત્રીજા નંબરનો જોઈએ. જેનો એકમનો અંક 2 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. બિલકુલ સાચી વાત છે. આમાં આપણે કંઈ કરવાની જરૂર છે જ નહીં. હું તમને ફરી કહી દઉં છું, બરાબર? યાદ હોય તો તમને કીધું હતું પહેલા વિડીયોમાં પણ કે ભાઈ આ 4 નંગોને તમારે યાદ રાખવાના છે. કયા કયા 4 નંગ સાહેબ? તો કે જો આ લખ્યા ને 2 3 7 8, 2 3 7 8. આ 4 નંગો મિત્રો એવા છે કે જેને તમારે યાદ રાખવા જ જોઈએ, બરાબર ને. કે આ 4 નંગ આવશે ને એ એકમનો અંક, જ્યારે એકમના અંકમાં જ્યારે 4 અંક આવશે, આ 4 સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા આવતી હોય તો એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. કઈ કઈ સંખ્યા છે સાહેબ? તો કે ભાઈ એક તો 2 3 7 અને 8. એટલે કે 2 છે, મતલબ કે હા સાચી વાત છે કે 2 હોય મતલબ કે પૂર્ણ વર્ગ એ સંખ્યા ન જ હોય. ચાલો આગળ જઈએ છે. સંખ્યાના ફક્ત એકમ, દશક અને શતકના સ્થાનમાં શૂન્ય હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, એવું લખેલું. જો સંખ્યાના ફક્ત એકમના સ્થાનમાં, દશકના સ્થાનમાં અને શતકના સ્થાનમાં શૂન્ય હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. સાચી વાત છે મિત્રો, સાચી વાત છે, બરાબર ને. શૂન્ય પાછા કેવા? તો કે શૂન્ય પાછા 2 હોવા જોઈએ, એક શૂન્ય ચાલે નહીં. હું તમને એવું કહું કે ભાઈ ચલો 40, તો 40 તો ક્યાં સંખ્યા પૂર્ણ વર્ગ છે? પણ હું તમને એવું કહું કે 400 બરાબર છે ને. તો 400માં જો 2 શૂન્ય હોય તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે. પણ જો 3 કરી દઉં 4000, તો આ પાછું પૂર્ણ વર્ગ કહેવાય નહીં. આ પૂર્ણ વર્ગ નથી, આ પણ નથી, ખાલી આ એટલું જ છે. મતલબ કે બધામાં પૂર્ણ વર્ગ હોય એવું જરૂરી નથી. એ સાચી વાત છે. ચલો 9નો સ્ક્વેરનું વર્ગમૂળ 9 છે, ખોટી વાત છે. 9ના સ્ક્વેરનું વર્ગમૂળ 3 થોડી હોય. ખાલી 9 હોય ને તો એનું વર્ગમૂળ 3 થાય. આવું હોય ને કે ભાઈ 9નું વર્ગમૂળ 3, તો આ વાત સાચી કહેવાય. પણ 9નો વર્ગ એટલે તો શું થાય? 81. અને 81નું વર્ગમૂળ કરો તો 9 આવે, એ 3 થોડી આવે. એટલા માટે આ કેવું છે? આપણું વિધાન ખોટું બને છે. રેડી? ચાલો 1000નું વર્ગમૂળ 10 છે. સૌથી પહેલાં તો ભાઈ 1000 એ સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય નહીં, કેમ કે 3 0 આવે છે, એટલે આ વિધાન તો અહીંયા જ ખોટું પડી ગયું. 10ની વાત જ નહીં. બીજું કે 10 એ કોનો? 10નો વર્ગ તો 100 આવે છે, એટલે 100નું વર્ગમૂળ પૂછ્યું તો 10 આવે, પણ તો 1000નું પૂછ્યું છે એટલે 10 ના આવે. બરાબર છે ને. ચાલો 180 પ્લસ 181 સરવાળો કરીએ તો 19નો વર્ગ આપણને આપેલ છે. આપણે ચેક કરી લઈએ શું આવે છે. 180 પ્લસ 181
0 + 1 કરો એટલે 1 આવે, 8 ની 8 16 થાય, વધી પડી 1, 3, 361 સાચી વાત છે. 361નું જો વર્ગમૂળ કરો તો મિત્રો 19 આવે છે અને આવે જ છે, એટલે સાચી વાત છે. આગળ 64,000નું વર્ગમૂળ 800 છે. આ પણ અહીંયા ખોટું પડી જાય. કેમ ખબર ખોટું પડી જાય? દેખીતી વસ્તુ છે અહીંયા કે ભાઈ 3 0 આવે છે અને 3 0 આવે એટલે એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં. આ સંખ્યા પૂર્ણ વર્ગ છે જ નહીં તો પછી વર્ગમૂળ કેવી રીતે નીકળશે? ના નીકળી શકે. એટલે આ વિધાન આપણું ખોટું બને છે. જો આવું હોત ને 64 2 0 2 0 તો આનું વર્ગમૂળ આપણું મિત્રો 8 આવતું, કારણ કે આના 8 થાય, આ 2 0નું 1 0 થાય ને આ 2 0નું પણ 1 0 થાય. આવું હોત તો થાત, પણ અહીંયા તો 3 જ 0 છે એટલે 3 0નું તો કોઈ વર્ગમૂળ હોઈ શકે નહીં. રેડી? આગળ જુઓ. 84ના વર્ગની સંખ્યાના એકમનો અંક 4 છે. 84નો વર્ગ કરો. ચલો 84નો આપણે વર્ગ કરીએ તો 84નો વર્ગ કરો. ચલો વર્ગ જે આવે મતલબ લાસ્ટ કિંમત 4 છે એટલે છેલ્લી કિંમત અહીંયા 16 અથવા તો ખાલી લાસ્ટમાં તો 6 જ આવતા હશે, 4 તો આવતા હોય નહીં. એટલે આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. લાસ્ટમાં 6 આવે તો સાચું બને. 121 અને 144ની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સાચી વાત છે, કેમ કે 121 11નો વર્ગમૂળ છે, બરાબર ને? સોરી, 11નો વર્ગ છે 121 અને 12નો વર્ગ છે 144. હવે અહીંયા 11 પછી તરત 12 આવી જાય છે ને, મતલબ કે કોઈ પણ સંખ્યા નથી, કોઈ પણ સંખ્યા આની વચ્ચે આવતી નથી. એટલે સાચી વાત છે. 16ના વર્ગમૂળનું વર્ગમૂળ 2 છે. સાચી વાત છે. જોજો બતાવું કરીને. સૌથી પહેલાં તો 16નું વર્ગમૂળ કેટલું આવે? તો કે સાહેબ 4 આવે. હવે 4નું વર્ગમૂળ કેટલું આવે? તો કે 2 આવે. સાચી વાત છે, 2 આવી ગયા ને, એટલે 16ના વર્ગમૂળનું વર્ગમૂળ 2 આવે છે, એટલે આ વિધાન સત્ય છે. ચલો, પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ 12 13 અને છે તો ત્રીજી સંખ્યા 14 હોય. 14 ક્યારેય હોઈ શકે જ નહીં, કેમ કે ત્રિપુટી કઈ બને છે? 5 12 અને 13 આવી ત્રિપુટી બને છે. 14 તો કોઈ જગ્યાએ આવતો જ નહીં. એટલે આપણું જે વિધાન છે ને એ તદ્દન ખોટું છે. કેવું છે મિત્રો? તદ્દન ખોટું. નેક્સ્ટ, જેનો એકમનો અંક 0 હોય તે સંખ્યાના વર્ગ સંખ્યાના એકમ અને દશક બંને શૂન્ય હોય. સાચી વાત છે. જોજો બતાવું કરીને. જેમ કે મારે કરવું હોય 20નો વર્ગ કરવો હોય ને તો 2નો વર્ગ કેટલો બને? 4. અને 0નો વર્ગ ના કહેવાય, પણ 0 1 હોય તો આપણે 2 કરવા પડે. તો જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંકમાં 0 હોય તો આપણને એકમ અને દશક, આ એકમ અને આ દશક બંને 0 0 જ મળે. તો આ વિધાન સાચું છે. સાચું છે. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 8 ન જ હોય. સાચી વાત છે, કેમ કે 8 કેવો છે? નંગ છે. આપણે પહેલાં વાત કરી ને, અહીંયા જો 2 3 7 અને 8 આ 4 નંગ દેખાઈ જાય એટલે એ સંખ્યા લાસ્ટમાં હોય, એકમના અંકમાં હોય તો એ ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. ક્લિયર છે? એટલે કે ન હોય. સાચી વાત છે. એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે? ખોટી વાત છે. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ હોય. આગળ, બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે? ના, ખોટી વાત છે. અત્યારે તમે કીધું ને મેં કે ભાઈ એકી સંખ્યાનો વર્ગ કરો તો એકી સંખ્યા જ મળે. યાદ રાખજો, એકી સંખ્યાનો વર્ગ કરો તો આપણને એકી સંખ્યા જ મળે. આપણે કોન્સેપ્ટ શીખ્યા હતા. જે પણ વિદ્યાર્થીઓએ એ કોન્સેપ્ટ શીખ્યા નથી એ ખાસ જોઈ લેજો, આપણા આગળના વિડીયો જોઈ લેજો. બેકી સંખ્યાનો વર્ગ મિત્રો બેકી સંખ્યા જ મળે. ચલો, પહેલી n એકી સંખ્યાઓનો સરવાળો n² થાય. સાચી વાત છે. જો બતાવું, જેમ કે એક જ સંખ્યા હોય આવી રીતના 1 તો 1નો વર્ગ શું આવશે? અહીંયા 1 જ થશે. જો બે એકી સંખ્યા લખું મેં 1 + 3 તો 1 અને 2 કેટલા છે? 2 છે ને, જો અહીંયા તો 2નો વર્ગ થાય છે. એટલે 1 + 3 કરો તો પણ 4 થાય અને 2નો વર્ગ કરો તો પણ 4 જ થાય. જો 3 સંખ્યા લઈએ આપણે 1 + 3 + 5 તો અહીંયા n ની કિંમત 3 છે. 1 2 3 છે ને, 3નો સ્ક્વેર. તો અહીંયા 1 2 3 5 ને 3 8 8 ને 1 9 તો અહીંયા 3નો વર્ગ પણ 9 થાય છે. મતલબ સાચી વાત છે. આ આપણી વાત બિલકુલ સાચી છે. તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે પૂરો થાય છે. આપણું ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ આપણે ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવ્યું છે મિત્રો. દરેક સ્વાધ્યાય, દરેક દાખલા, દરેક કોન્સેપ્ટ, તમામે તમામ વસ્તુ, તમામે તમામ દાખલાઓ તમને બધા જ ક્લિયરિફાઈ કરાવેલા છે. જે મિત્રો તમને ધોરણ 9 અને 10માં પણ ખૂબ જ કામ લાગશે. ખાસ મિત્રો જો તમે આગળના વિડીયોને સ્કીપ કર્યા હોય, જો ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે તમને ઘણું બધું શીખવા મળી શકે એવું છે.
જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, તો ખાસ એ તમામ વિદ્યાર્થીઓને મિત્રો રિક્વેસ્ટ કરું છું કે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા માટે આ ચેનલ ઘણી જ હેલ્પફુલ થઈ રહેશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળની શરૂઆત કરાવીશું. ચાલો.